હાય ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? હર હર મહાદેવ. આયોગ તમે બધા મજામાં હશો અને મહાદેવની કૃપા તમારા ઉપર બધાના ઉપર બની રહે તેવી મહાદેવથી પ્રાર્થના છે. આજે એકચ્યુઅલી મારે થોડું કામ છે તો બહાર જવાનો પ્લાન છે. તે સક્સેસ થાય છે કે નથી થતું તે જોવા માટે બ્લોગને સ્કીપ ના કરતા. અને અત્યારે અહીંયા જે મેં અંશુના ત્યાં મેરેજમાં જે મેં ડ્રેસ પહેર્યો હતો એ મારે લોન્ડ્રીમાં પણ આપવાનું બાકી છે. અને અહીંયા મેં રસોઈની તૈયારી કરી છે. આજે હું બનાવું છું શિમલા મિર્ચી, અને શિમલા મિર્ચી હું બેસન નાખીને બનાવું છું. તો અહીંયા હું બેસન સાઈડમાં મૂક્યું છે, ગરમ મૂકી શેકી દઉં એટલે કાચું ના રહે. અને અહીંયા મેં મારા માટે પેલું પાવડર બનાવ્યું છે જે હું કહું છું બોડી ગ્રોનું પાવડર. તો એ પણ અત્યારે બનાવી રહી છું, કેમ કે અત્યારે થોડું વીકનેસ જેવું અને થોડુંક આમ નથી મજા રહેતી શરીરમાં એવું લાગતું હોય છે. અને હમણાં પાછું ઉનાળો ચાલુ થશે તો જમવાનું પણ નહીં ભાવે, એટલે મેં કીધું અત્યારે થોડા દિવસ પાવડર પી લઈએ. અને અહીંયા મેં વાસણ એવું ઘસી દીધું છે, પૂજાને એવું થઈ ગઈ છે મારે. અહીંયા લોટ પણ મેં બાંધીને મૂકી દીધું છે. તો હવે પહેલાં હું શાક બનાવી લઉં અને આપણે એક લાઈવનું સેશન પણ પતી ગયું છે. અને અમારા ત્યાં અમારા ખ્વાઈસ મેડમના મામાના મેરેજ છે તો તેની તૈયારી અમારા ફૂલ ચાલી રહી છે. અને ત્યાંનું કેવું મેરેજનું રીતિ રિવાજ છે અને કેવા મેરેજ અમારે ત્યાં થવાના છે તે જોવા માટે બ્લોગમાં સ્કીપ ના કરતા, કેમ કે મેં એવું નક્કી કર્યું છે કે ખ્વાઈસ જશે તો ત્યાંનું આખું બ્લોગ ત્યાંથી રેકોર્ડ કરીશ અને તમને લોકોને શેર કરીશું. તો થેન્ક યુ ફોર વોચ, લાઇક, કમેન્ટ એન્ડ શેર. તો હવે અમે ફાઇનલી નીકળી પડ્યા છે. જેમ મેં તમને કીધું હતું તો અમે ક્યાં જઈ રહ્યા છે તે તમે જોઈ લેજો. તો અહીંયા અમે પહોંચી ગયા છે શોપ ઉપર, કેમ કે અમારે ખ્વાઈસ મેડમને સ્કેટિંગ લેવી હતી. તો અહીંયા અમારે ખ્વાઈસ મેડમને સ્કેટિંગ લઈ લઈએ પહેલાં. ફાવે છે ખરી? હા એ તમે આપો ને એટલે મને ક્યાંનું કે ચેક કરો. તમને 1500 માં પડે અને આમાં પછી થોડા સારા લેવા હોય. તો અમારા ખ્વાઈસ મેડમના ફરમાઈશ ઉપર અમે અહીંયાથી સ્કેટિંગ લઈ લીધી છે, કેમ કે આ રેડવાળી તો મને ના ગમી, પણ આ મને ગમી કેમ કે કંપનીની પણ છે અને મને ગમી પણ સારી હતી ને ખ્વાઈસને પણ ગમી હતી. તો મેં કીધું ચલો આ લઈ લે. હવે ખ્વાઈસ ઘરે આવીને આ ટ્રાય કરશે તે તમને લોકોને બતાવશે કે આને ફાવે છે કેમ નથી. ત્યાં તો કમ્પ્લીટ ફાઈ ગયું હતું. તો ફાઇનલી અમે જો ઘરે આવી ગયા છે ગાઈસ, અને જો ખ્વાઈસ મેડમ અહીંયા ટ્રાયલ આપે છે તો કેવું ટ્રાયલ છે તે તમે લોકો જોઈને કોમેન્ટ કરીને કહેજો. શું ખ્વાઈસને ફાવે છે કે નથી ફાવતું તે પણ કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા બ્લોગ્સ જોવા માટે રાધા સમાધાન ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. અને પ્લીઝ RS બ્લોગ્સમાં પણ તમે લોકો થોડું સપોર્ટ કરજો. એ મારી ન્યૂ ચેનલ છે RS બ્લોગ્સ લાઈફ, જે આ બ્લોગના હું ડિસ્ક્રિપ્શનમાં લિંક શેર કરી દઈશ. તો જે લોકોને પણ ચેનલ નહીં મળે તેમને આ બ્લોગના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે.